પ્રકરણ 1 યુદ્ધ અને ગીતા. પ્રજાનું સમષ્ટિ મસ્તિષ્ક ધર્મ દ્વારા ઘડાતું હોય છે અને ધર્મ તેના માન્ય શાસ્ત્રો દ્વારા પ્રતિપાદિત થતો હોય છે. પ્રજા જો સતત અનિષ્ટ પરિણામ મેળવતી થાય તો તેના ધર્મમાં, ધર્મને સ્પષ્ટ કરનાર શાસ્ત્રોમાં તથા શાસ્ત્રોની વ્યાખ્યા કરનાર ધર્મગુરુઓમાં કોઈ ભયંકર ક્ષતિ હોવી જોઈએ. જો આપણે એટલે કે ધર્મ વ્યાખ્યાતા, ધર્મશાસ્ત્ર અને ધર્મ બરાબર હોઈએ તો લાંબા સમય સુધી સતત અનિષ્ટ પરિણામ ન આવે. હિન્દુ પ્રજા સદીઓથી રાજકીય, સામાજિક, આર્થિક વગેરે તમામ ક્ષેત્રે અનિષ્ટો ભોગવી રહી છે. 2500 વર્ષના ઇતિહાસમાં મોટે ભાગે તેના ઉપર મુઠ્ઠીભર અલ્પસંખ્યકોએ રાજ્ય કર્યું છે. ગ્રીકો, ઈરાનીઓ, ક્ષત્રિયો, શકો, કુષાણો, સિરિયનો, ગુજ્જરો, માલવો, હુણો, મુસ્લિમો, અંગ્રેજો વગેરે મુઠ્ઠીભર માણસોએ આ દેશની કરોડોની સંખ્યાવાળી પ્રજા ઉપર મન ફાવે તેવી રીતે રાજ્ય કર્યું છે. તેનું મૂળ કારણ તેની પોતાની ધાર્મિક અવ્યવસ્થા છે. જીવનને તરંગી, દુર્બળ અને કુલક્ષી બનાવી દેવાના પરિણામે તે સતત દેશી પરદેશી બંને પ્રકારના માણસોના હાથે પરાજય પામતી રહી છે તથા દુઃખી થતી રહી છે. મારી દ્રષ્ટિએ ભગવદ્ ગીતા ઘણા મોટા પ્રમાણમાં પ્રજાને સાચી દિશા બતાવવાની ક્ષમતા ધરાવે છે, પણ દુર્ભાગ્ય એ છે કે તેના વ્યાખ્યાતાઓએ મોટા ભાગે તેના વ્યવહારિક પક્ષની ઉપેક્ષા કરી આધ્યાત્મિક પક્ષને જ માત્ર મોટા પ્રમાણમાં મહત્વ આપ્યું છે. સંપૂર્ણ ગીતા વાંચીને કે ગીતાની કથા સાંભળીને પણ પ્રજા સાચી દ્રષ્ટિ તથા સાચો માર્ગ અપનાવી શકી નથી. પ્રસ્તુત પુસ્તકમાં જીવનને પ્રભાવિત કરનારા મહત્વના ક્ષેત્રો વિશે ગીતાનો કેવો ક્રાંતિકારી અને સ્પષ્ટ અભિગમ છે તેનો વિચાર કરવાનો છે. સર્વપ્રથમ યુદ્ધ ઉપર વિચાર કરીએ. ગીતા યુદ્ધના મેદાનમાં રચાય, યુદ્ધના સમર્થનમાં રચાય તથા તેનું સમગ્ર પરિણામ કુરુક્ષેત્રનું યુદ્ધ થયું તેવું સૌ જાણે છે. એમ કહી શકાય કે ગીતાનો ફલિતાર્થ યુદ્ધ છે. વૈરાગ્ય, વિષાદ કે પ્રજ્ઞાવાદથી યુદ્ધને ત્યાજ્ય ગણવું કે યુદ્ધથી ભાગી છૂટવું તે ગીતાનું ધ્યેય નથી. આપણા ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં ભારતીય પ્રજાની યુદ્ધની ભૂમિકા વિશે વિચારીશું તો જણાશે કે આપણે યુદ્ધપ્રેમી પ્રજા નથી. હા, પારસ્પરિક કલહ પ્રેમી છીએ. લગભગ 2500 વર્ષના ઇતિહાસમાં આપણને સ્પષ્ટ જણાય છે કે યુદ્ધ શરૂ કરનાર આપણે નથી હોતા. બહારના માણસો હલ્લો લઈ આવે, ઠેઠ આપણા કિલ્લા સુધી પહોંચે તે પછી આપણે આપણો બચાવ કરવા તૈયાર થઈએ. ખૈબર, બોલન જેવા ઘાટોથી અસંખ્ય આક્રમણો થતા રહ્યા. આપણે અને આપણા મંદિરો તારાજ થતા રહ્યા. પણ તે જ રસ્તે આપણે હલ્લા લઈ ગયા હોઈએ અને ઠેઠ ગ્રીક કે બગદાદ પહોંચ્યા હોઈએ તેવું જણાતું નથી. દક્ષિણ ભારતની તામિલ પ્રજા સમુદ્ર માર્ગે જાવા, સુમાત્રા કે બોર્નિયો વગેરે પૂર્વીય દેશો સુધી પહોંચી અને ભારતીય સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર કર્યો. પણ ઉત્તર ભારતની પ્રજા તેવું ન કરી શકી. તેનું મૂળ કારણ યુદ્ધ પ્રત્યેની ઉપેક્ષા, અણગમો અને તેમાંથી ઉત્પન્ન થયેલી અક્ષમતા અથવા ન્યૂન ક્ષમતા છે. ભારતીય ધર્મો વધુ પડતા અહિંસાવાદી અને પરલોકવાદી હોવાથી તેમણે પ્રજાને ઠંડી પાડવાનું કામ કર્યું છે. પ્રજાની ઈચ્છા શક્તિને ક્ષીણ કરવા ત્યાગ અને નિવૃત્તિના મહાન આદર્શોના ભરપૂર ગીતો તે ગાતા રહ્યા છે. આ બધાને પરિણામે પ્રજા જે રીતની ઘડાઈ તેમાંથી અસંખ્ય શંકરાચાર્યો, હેમચંદ્રાચાર્ય તથા શતાવધાનીઓ તો પેદા કરી શક્યા, પણ સિકંદર, નેપોલિયન, કોલંબસ કે વાસ્કો દ ગામાઓ પેદા ન કરી શક્યા. જો આપણે યુદ્ધની દ્રષ્ટિએ ઉતરતા સાબિત ન થયા હોત તો વારંવાર અને સતત પરદેશીઓના પગ તળે કચરાયા ન હોત. વિશાળ બહુસંખ્યક પ્રજા મુઠ્ઠીભર અલ્પસંખ્યકોના હાથે માર ખાતી ન રહી હોત. બહુ પ્રાચીન કાળની વાત જવા દો, સ્વાધીનતા પછીની એટલે કે 1947 પછીની જ વાત કરું. ભારતનું વિભાજન થયું.
ભારત અને પાકિસ્તાન બે દેશ બન્યા. પાકિસ્તાન કરતા લગભગ 5 ગણું મોટું ભારત અને તેટલા જ પ્રમાણમાં વિશાળ પ્રજા હોવા છતાં 1971 સુધીમાં પાકિસ્તાને 4 વાર ભારત પર આક્રમણ કર્યું. પ્રથમ આક્રમણ કાશ્મીર ઉપર કર્યું. હજી સ્વાધીનતાના દસ્તાવેજોની સહી પણ સુકાઈ ન હતી ત્યાં તો પ્રજાકીય પોશાકમાં લશ્કરના સિપાઈઓ કાશ્મીરને પચાવી જવા આગળ વધ્યા. કાશ્મીરને લૂંટતા ધમરોળતા તેઓ જોત જોતામાં ઠેઠ શ્રીનગરની ભાગોળે પહોંચ્યા. યુદ્ધ પ્રત્યેની ઉપેક્ષા અને અહિંસાવાદના વધુ પડતા મોહના કારણે આપણે બહુ મોડા જાગ્યા અને વિમાનોથી લશ્કર મોકલી શ્રીનગરને બચાવવામાં સફળ થયા. જે લશ્કર મોડે મોડે વિમાનોથી મોકલાયું તે જ જો ઘણું વહેલું સમયસર મોકલ્યું હોત તો આજે ઊંઝા, સ્વાત, ગિલગિટ, મુઝફ્ફરાબાદ વગેરે પૂરો ભાગ ભારતમાં હોત. આપણે પહેલો ઘા રાણાનો કેમ નથી કરી શકતા? કારણ કે આપણા મસ્તિષ્કને યુદ્ધ વિમુખ બનાવાયું છે. ચાલો પહેલો ઘા ન કરો તો ઠીક, પણ સમયસર બીજો ઘા તો કરો. ના, એ પણ આપણે નથી કરી શકતા કારણ કે યુદ્ધ આપણી નસોમાં જ નથી. ઠેઠ નાકમાં પાણી આવે ત્યાં સુધી આપણે આદર્શોની દુહાઈઓ દેતા બેઠા રહીએ છીએ. આ નીતિથી આપણને હાનિ જ હાનિ થાય છે. પ્રશ્ન એ થાય છે કે કાશ્મીર ઉપરના છદ્મ આક્રમણથી પાકિસ્તાનને ફાયદો થયો કે નુકસાન? નુકસાન તો ભારતને જ થયું કારણ કે તેણે કાશ્મીરનો 3જો ભાગ ગુમાવી દીધો તથા સૈનિક દ્રષ્ટિએ પાકિસ્તાનને ચીન સાથે જોડી દીધું. જો આક્રમણને શરૂઆતથી જ કચરી નાખી કાશ્મીર ઉપર સંપૂર્ણ આણ વર્તાવી દીધી હોત તો આજે ચીન પાકિસ્તાનનો હસ્તમેળાપ હિમાલયમાં ના થઈ શક્યો હોત, તો ભારતની સૈનિક સ્થિતિ વધુ સુદૃઢ તથા નિશ્ચિત હોત. એ છદ્મ આક્રમણથી પાકિસ્તાનને તો કશું જ નુકસાન ન થયું. તેને તો ભૌગોલિક રીતે તથા સૈનિક રીતે લાભ જ થયો. એ જ પાકિસ્તાને બીજું આક્રમણ કચ્છમાં કર્યું. આપણે લગભગ સામા થયા જ નહીં. યુદ્ધનો જવાબ યુદ્ધથી આપવાની મનોવૃત્તિ જ નહીં હોવાથી આપણે સંધિ વાર્તા કરવા ઉત્સુક રહ્યા. અંતે આંતરરાષ્ટ્રીય ન્યાયાલયમાં ગયા. ત્યાં આપણે હાર્યા અને કચ્છની કેટલીક ભૂમિ કાયદેસર પાકિસ્તાનને સોંપી દીધી. પ્રથમ યુદ્ધમાં અને પછી ન્યાયાલયના એમ બંને સ્થળે આપણે હાર્યા. એવું કહેવાય છે કે ન્યાયાલયમાં 3 જજોમાંથી મિત્ર દેશ યુગોસ્લાવિયાના એક જજ જ આપણી પક્ષે રહ્યા. બાકીના 2 જજો આપણી વિરુદ્ધ ગયા. આપણી વિદેશ નીતિનું આ પરિણામ હતું કે અકારણ આપણે ઘણા ઉપયોગી દેશોને પણ વિરોધીઓ બનાવી શકીએ છીએ. આ બીજા આક્રમણથી પણ પાકિસ્તાનને જ લાભ થયો. એક તરફ તેને ભૂમિ મળી તો બીજી તરફ તેના સૈનિકો તથા પ્રજાનું ખમીર વધ્યું. તેના સેનાપતિ મૂસાએ ત્યારે કહેલું કે જો મને રજા મળે તો બીજા દિવસની ચા ઠેઠ મુંબઈ જઈને પીઉં. અર્થાત ભારત એટલો કમજોર તથા સૈનિક રીતે દુર્બળ દેશ છે કે આખું ગુજરાત પાર કરીને ઠેઠ મુંબઈ પહોંચતા સુધીમાં મને અટકાવનાર કોઈ શક્તિ નથી. વધુ પડતા અહિંસાવાદે આપણી બીજી વાર ભૂંડી દુર્દશા કરી નાખી. કચ્છનો લાભ મેળવ્યાને હજી 6 જ મહિના થયા હશે ત્યાં પાકિસ્તાને ફરીથી 3જી વાર જમ્મુના છંબ ક્ષેત્ર ઉપર આક્રમણ કરી દીધું. આ વખતે તે બાકી રહેલા જમ્મુ કાશ્મીરનો હિસાબ બંદૂકની અણીએ પતાવી દેવા માંગતું હતું. એટલે પૂરી તૈયારી સાથે સેનાપતિ યાયા ખાન અમેરિકાની 90 પેટન ટેન્કો લઈને સિયાલકોટ નજીકથી છંબ ઉપર ત્રાટક્યો. તેના ઘસારાને આપણે ખાળી ન શક્યા. 1962માં ચીનના હાથે માર ખાધા પછી આપણું અહિંસાવાદનું અફીણ કંઈક ઉતર્યું હતું. તો પણ હજી આપણે પ્રથમ ઘા રાણાનો કરવાની કક્ષાએ પહોંચ્યા ન હતા. આક્રમણ કરનાર હંમેશા પ્રતિપક્ષની શક્તિનું માપ કાઢીને પૂરી તૈયારી તથા વ્યૂહ ગોઠવીને શરૂઆત કરતો હોય છે, જ્યારે આક્રમણ ઝીલનાર મોટા ભાગે ગાફેલ રહી જતો હોય છે. આપણે ગાફેલ સાબિત થયા.
અને યાયા ખાનની સેનાની તોપો ઠેઠ અખનૂરના પુલ ઉપર ગોળા ફેંકવા માંડી ત્યાં સુધી અનિશ્ચિત ભૂમિકામાં અટવાતા રહ્યા. અખનૂર જો હાથમાંથી જાય તો ફરી પાછું 1/3 જમ્મુ કાશ્મીર હાથમાંથી જાય, કારણ કે અખનૂરથી ઉરીપૂછ વગેરે ઉત્તર કાશ્મીર તરફ જતી સડક પાકિસ્તાનના હાથમાં આવી જાય. વારંવારના રિવાજ પ્રમાણે ફરી પાછું આપણા નાક સુધી પાણી પહોંચ્યું અને ઘણો મોડો મોરચો શરૂ કરવાનો આપણે નિર્ણય કર્યો. પાકિસ્તાનને ખાતરી જ હતી એટલે તેણે લાહોર વગેરેના રક્ષણ માટે ઇચ્છુગીલ નહેર તથા પીલ બોક્સો બનાવી જ રાખ્યા હતા. આ યુદ્ધના વિસ્તારને મારે કહેવો નથી, પણ થોડા જ દિવસોમાં આપણે તાશ્કંદ કરાર કરવા ગયા. તાશ્કંદ ગયા. ધરતી ઉપરનું ઘઉંનું ઉત્પાદન કરતું છંબ ખોયું. રાજસ્થાનની મરુભૂમિનો કેટલોક ભાગ ખોયો. હાથમાં પ્રાણ લઈને લડનારા અસંખ્ય સૈનિકો ખોયા અને કરાંચી બંદરે 200 કરોડનો આપણો માલ જપ્ત કરાવ્યો અને છેવટે તાશ્કંદમાં જ આપણા પ્રધાનમંત્રીના પ્રાણ ખોયા. ટેબલ ઉપર સંધિ કરવા બેસો ત્યારે તમારો હાથ ત્યારે જ ઉપર રહી શકે છે કે જ્યારે ધરતી પર તે ઉપર રહ્યો હોય. 1965ના યુદ્ધથી પણ પાકિસ્તાનને તો લાભ જ થયો. કેટલી વિચિત્ર વાત છે કે 5મા ભાગનો દેશ પોતાનાથી 5 ગણા મોટા દેશને મન ફાવે ત્યારે બચકા ભરી શકે, નખ મારી શકે અને લોહી લુહાણ કરી શકે. જો તે આપણા કરતા 5 ગણો મોટો હોત તો, અને આપણે તેનો 5મો ભાગ જ હોત તો, આપણે સૌએ શાંતિથી પૂર્વગ્રહથી મુક્ત થઈને વિચારવું પડશે. આટલી વિશાળ સંખ્યા તથા આટલું મોટું ક્લેવર હોવા છતાં આપણે દુર્બળ કેમ છીએ? મુઠ્ઠીભર અલ્પસંખ્યકો શક્તિશાળી કેમ? અને પ્રચંડ બહુમતી વિચારી થઈને કેમ જીવે છે? યુદ્ધ વિમુખ અત્યંત અહિંસાવાદી આપણી મનોવૃત્તિ જ તેમાં કારણ નથી શું? 1947, 1962, 1964 અને 1965ના 4 આક્રમણોથી આપણા તરંગી વિચારો હોશયુક્ત થઈ ગયા હતા. છાતી કાઢીને બુદ્ધ અને ગાંધીનો આ દેશ છે એટલે સેના તથા શસ્ત્રોનું વિસર્જન કરી નાખવાની આત્મઘાતી વાતો કરનારા પણ હવે ચૂપ થવા લાગ્યા હતા. ભ્રાંત વિચારોએ દેશને પારાવાર નુકસાન પહોંચાડ્યું હતું. તેમાંથી બહાર નીકળવા પ્રજા ભારે દબાણ કરી રહી હતી એટલે શાસન પણ કંઈક તૈયારીમાં લાગ્યું હતું. કાલ્પનિક આદર્શોના મિથ્યા ફટકિયા રંગ થોડા જ સૂર્ય તાપમાં ઉડી ગયા હતા અથવા ફિક્કા થઈને બેડોળ બની ગયા હતા. હવે કોઈ સૈનિક ખર્ચને ઓછો કરવા કે શસ્ત્રો કે સેનાને વિખેરી નાખવાની વાત કરી શકતું ન હતું, કારણ કે વારંવાર પરાજય પામવા પ્રજા તૈયાર ન હતી. પ્રજાનો આક્રોશ એટલો પ્રબળ હતો કે તે રાજનેતાઓને જ ફૂંકી દેવા તૈયાર હતી. હવે આપણે કંઈક તૈયાર થયા હતા. પાકિસ્તાનમાં ચૂંટણી થઈ. તેમાં પૂર્વ પાકિસ્તાન વસ્તીના કારણે બહુમતી મેળવીને શેખ મુજીબુર રહેમાનને આગળ લાવ્યું. પશ્ચિમ પાકિસ્તાનની સંખ્યાની દ્રષ્ટિએ થોડું ઓછું હોવા છતાં સૈનિક શક્તિની દ્રષ્ટિએ બળવાન હોવાથી પૂર્વ પાકિસ્તાનના બંગાળીઓની દશા બીજા નંબરના નાગરિકો જેવી થઈ ગઈ હતી. આનાથી ભારે અસંતોષની આગ ગોટાઈ રહી હતી. વિજયી શેખ મુજીબને સત્તાના સૂત્રો સોંપવાની જગ્યાએ તેમને જેલ ભેગા કરાયા અને પૂર્વ પાકિસ્તાન ઉપર દમનનો ભયંકર કોરડો વીંઝાવા લાગ્યો. પશ્ચિમ પાકિસ્તાનની જનસંખ્યા કરતા પૂર્વ પાકિસ્તાનની જનસંખ્યાને ઓછી કરવાનો એક સરળ માર્ગ હતો લગભગ 1.5 કરોડ હિન્દુ વસ્તીને ભારતમાં ધકેલી દેવી. આ કામ પાકિસ્તાનના સૈનિકો તથા તેના મળતિયાઓએ શરૂ કર્યું. ભયંકર ખાના ખરાબી અને લજ્જાજનક અત્યાચારો શરૂ થયા, જેના પરિણામે લગભગ 1 કરોડ હિન્દુઓ પૂર્વ પાકિસ્તાન છોડીને શરણાર્થી બનીને ભારતમાં આવ્યા. રાજકીય રીતે આ પ્રશ્નનું કોઈ સમાધાન થાય તે માટે પ્રધાનમંત્રીએ વિશ્વભરના દેશોનો પ્રવાસ કરી ભારે પ્રયત્ન કર્યો, પણ પરિણામ શૂન્ય આવ્યું. દુર્બળોની ન્યાયી વાત પણ કોઈ માનતું નથી.
અને પ્રબળોને ઘેર બેઠા મન ફાવે તેવો ન્યાય મળી રહેતો હોય છે. છેલ્લી 4 લડાઈઓમાં ભારતની દુર્બળતા મોભારે ચઢી હતી અને તેના કારણે તથા પશ્ચિમી રાષ્ટ્રો પ્રત્યેની વિરોધી નીતિના કારણે આપણે પ્રત્યક્ષ તથા અપ્રત્યક્ષ શત્રુઓ વધારી બેઠા હતા. જ્યારે પાકિસ્તાન સૈનિક તથા શસ્ત્રોની રીતે તો શક્તિશાળી હતું જ, મિત્રોની દ્રષ્ટિએ પણ તે શક્તિશાળી હતું. ઈરાન, ઈરાક અને આરબ દેશોથી માંડીને બ્રિટન, ફ્રાન્સ, ચીન અને અમેરિકા જેવા શક્તિશાળી રાષ્ટ્રો કોઈને કોઈ રીતે તેના મિત્ર હતા, જ્યારે ભારત લગભગ એકાકી હતું. તેની દુર્બળતાની છાપથી નેપાળ, ભૂતાન અને આજુબાજુના બીજા નાના રાષ્ટ્રો પણ ખુલ્લી રીતે સાથી થવા તૈયાર ન હતા. ખોટી વિદેશ નીતિ રાષ્ટ્રને સાચા સાથી વિનાની બનાવી દેતી હોય છે, જ્યારે ખોટી ગૃહનીતિ રાષ્ટ્રને અંદરથી લડાવી મારતી હોય છે. રાજક્ષેત્રમાં પાયાની ભૂલને સતત ચાલુ રાખનાર બીજા ક્ષેત્રોમાં પણ તેવી જ ભૂલો કરતો હોય છે. ચારે તરફની ભૂલોનો સરવાળો અંતે રાષ્ટ્રનું પતન કરાવતો હોય છે. ફરી આપણા નાકમાં પાણી આવ્યું. પૂર્વ પાકિસ્તાનથી નિરાશ્રિતોની વણઝાર અટકતી જ ન હતી. કોઈ તેના ઉકેલ માટે ધ્યાન આપતું ન હતું. અંતે આપણે રશિયા સાથે મૈત્રી કરાર કર્યો. ફરી પાછી લડાઈ પાકિસ્તાને જ શરૂ કરી દીધી. આ વખતે આપણે કંઈક તૈયાર હતા. આપણા રક્ષણ મંત્રી વધુ વ્યાવહારિક થયા હતા. તેમણે સેનાને સજ્જડ જવાબ આપવાના બધા અધિકારો આપ્યા અને થોડા જ દિવસોની લડાઈમાં સેનાએ પૂર્વ પાકિસ્તાનને બાંગ્લાદેશ બનાવી દીધું. આપણા માટે આ ગૌરવની વાત હતી. પણ પછી જે સિમલા કરાર થયો તેમાં બહુ ઉતાવળે થર પારકરની 80% હિન્દુ પ્રજાવાળી ભૂમિથી ઠેઠ પંજાબ સુધીની જીતેલી ભૂમિ આપણે પાછી આપી દીધી. લગભગ 1 લાખ પાકિસ્તાની સૈનિકો પણ કેદ મુક્ત કર્યા. સંધિ કરવાની ઉતાવળમાં આપણે એ ભૂલી ગયા કે ખંડિત પાકિસ્તાન ચૂપચાપ બેસી રહેવાનું નથી. તે કદી આપણા માટે ઉત્પાત કે અશાંતિનું કારણ ન બને તેવી કાયમી વ્યવસ્થા કરવાનો મોકો આવ્યો હતો, પણ આપણે તેનો લાભ ઉઠાવી ન શક્યા. 2 ભાગમાં વહેંચાયા પછી પણ પાકિસ્તાન દુર્બળ ન થયું. સૈનિક તથા શસ્ત્રોની દ્રષ્ટિએ હંમેશા આપણા માટે ચિંતા તથા ભયનું કારણ બની જ રહ્યું છે. સારું થયું કે તેની અફઘાન સીમા ઉપર રશિયાનું લશ્કરી દબાણ આવ્યું. જો તે ન આવ્યું હોત તો અને તેની પશ્ચિમી સીમા નિશ્ચિંત બની હોત તો તે ભારતની સીમા સાથે અત્યાર સુધી ચૂપચાપ બેસી રહ્યું ન હોત. 1971 થી 1988 સુધીની શાંતિના 2 કારણો છે. એક મુખ્ય કારણ તો અફઘાન સીમા ઉપર રશિયાનું પ્રત્યક્ષ દબાણ તથા બીજું કારણ ભારતની સૈનિક ક્ષમતામાં ભારે વધારો. આમ છતાં તે પંજાબમાં ભારે ગરબડ કરાવીને યુદ્ધ કરતા પણ ભૂંડી સ્થિતિનું નિર્માણ કરી રહ્યું છે. તો બીજી તરફ સિયાચીનના હિમાચ્છાદિત ગ્લેશિયરને તોપોથી ધણધણાવી રહ્યું છે. સામા પક્ષની દુર્બળતાની સ્પષ્ટ શક્યતા પછી જ કોઈ આક્રાંતાને યુદ્ધ કરવાનો પાનો ચડતો હોય છે. અમેરિકાની કોઈ પણ સીમા ઉપર એટલે કે કેનેડા, રશિયા કે મેક્સિકોની યુદ્ધ કેમ નથી થતા? કારણ કે યુદ્ધ કરનારને ખાતરી છે કે સામો પક્ષ દુર્બળ નથી. તે ભયંકર વળતો ફટકો મારશે જ. હવે જરા બીજી રીતે વિચારીએ. માનો કે અત્યાર સુધી આપણે એક પણ યુદ્ધની શરૂઆત ન કરી. અરે, વળતો પ્રબળ ફટકો પણ ન માર્યો. પણ હવે આપણે વિચારો બદલીએ, ચિંતન બદલીએ અને અભિગમ બદલીએ અને આપણા માટે કાયમનું શિરદર્દ બની રહેતા લોકોને સીધા કરવાનું વિચારીએ તો તેનું પરિણામ એ આવશે કે તરત જ તમારી સુસ્તી ઉડી જશે. નિશ્ચિત પરિણામો મેળવવા તમારે નિશ્ચિત દેશોને મિત્રો બનાવવા જ પડશે. શસ્ત્રો તથા સેનાનું તે પ્રકારનું ક્લેવર તૈયાર કરવું પડશે. આંતરિક તથા બાહ્ય બંને રીતે પરિસ્થિતિને જ સુધારવી પડશે. પ્રજા, સેના, નેતાઓ
પ્રબળ ઈચ્છા શક્તિવાળા થશે તથા તમારા મક્કમ નિર્ધાર અને તેના પરિણામોથી તમારા શત્રુઓ તમારાથી ભયભીત થતા રહેશે. ઇતિહાસ જોજો. ચક્રવર્તી રાજા કોણ થયું છે જેણે સેનાને જંપીને બેસવા દીધી નથી, જે લગભગ પ્રત્યેક વર્ષ લડતી રહે છે. મૌર્યોથી માંડીને મુગલો અને અંગ્રેજો સુધીનો આ જ ઇતિહાસ છે. 175 વર્ષના રાજ્ય દરમિયાન અંગ્રેજો સતત લડતા રહ્યા છે. તેના કારણે તિબેટથી લંકા તથા કાબુલથી રંગૂન સુધીના વિશાળ ભૂભાગને શાંતિથી નિશ્ચિંત થઈને ભોગવી શક્યા છે. જો તેઓ આપણા જેવા વધુ પડતા અહિંસાવાદી, શસ્ત્ર વિરોધી, યુદ્ધ વિરોધી હોત તો તે કદી પણ વિશ્વની સર્વશ્રેષ્ઠ પ્રજા થઈ શક્યા ન હોત. આપણે તેમની સેના માટે લાખો સૈનિકો તો આપ્યા, પણ સ્વયં આપણું મગજ સૈનિક ન થઈ શક્યું, અર્થાત આપણે સેનાપતિઓ પકવી ન શક્યા. આપણા જ લશ્કરથી મોહમ્મદ ગઝની આપણને આપણા જ મંદિરોને લૂંટતો રહ્યો. મોહમ્મદ ગઝનીના 2 મોટા સેનાપતિઓ હિન્દુ હતા તથા લશ્કરમાં પણ ઘણા સૈનિકો હિન્દુ હતા. મુગલોના સરદારો પણ ક્યાં હિન્દુ ન હતા અને અંગ્રેજોનું વિશ્વ વિજયી લશ્કર પણ ભારતનું જ બનેલું હતું. આજીવિકા માટે સિપાહી થવું એ જુદી વાત છે. સિકંદર કે નેપોલિયન થવા માટે મસ્તિષ્કના ઘડતરની જરૂર હોય છે. ભારતનું સમષ્ટિ મસ્તિષ્ક સૈનિકો આપનાર જ્ઞાતિઓમાં નથી, પણ બ્રાહ્મણ વાણિયામાં છે. એટલે તેનું ચિંતન મોટા ભાગે યુદ્ધની ઉપેક્ષા કરનારું અથવા તિરસ્કાર કરનારું બન્યું છે. બસ આ જ કારણસર આપણા ઉપર વારંવાર મુઠ્ઠીભર અલ્પસંખ્યકોએ રાજ્ય કર્યું છે. ભારત ઉપર ચિંતનનો પ્રભાવ પાડનારા આ બંને વર્ગો વધુ પડતા નિવૃત્તિ માર્ગી, મોક્ષ માર્ગી, પરલોક સુધારાવાદી તથા આ લોકના દુઃખને સહન કરી લેવાના પક્ષના રહ્યા છે. એટલે ઈચ્છા શક્તિનો ક્ષય કરનારું ચિંતન લોકો ઉપર ધર્મ અને અધ્યાત્મ દ્વારા સતત સ્થપાતું રહ્યું છે. આપણું મગજ અને આપણા વિચારો યુદ્ધ વિમુખ તથા શસ્ત્ર વિરોધી રહ્યા છે. તેનું કારણ ચિંતનનું પ્રજ્ઞાવાદી ક્ષેત્ર છે. પ્રજ્ઞાવાદ એટલે જેમાં કલ્યાણકારી પ્રજ્ઞાની જગ્યાએ સુફિયાણી વાતોથી ભરેલો વિપરીત પરિણામ આપનાર પ્રજ્ઞાવાદ ભર્યો હોય તે, જે સાંભળવામાં તો સારો લાગે પણ પરિણામો નઠારા લાગે. યુદ્ધની ઉપેક્ષા કે વિમુખતાની સાથે જ તેને લગતી કેટલીય બાબતોની ઉપેક્ષા આપોઆપ થઈ જતી હોય છે, જેમાં એક ગંભીર પરિણામ આપનારી શક્તિની ઉપેક્ષા છે. આપણે યુદ્ધ વિમુખ પ્રજા છીએ, એટલે શસ્ત્ર વિમુખ પણ છીએ. વર્ણ વ્યવસ્થાના કારણે તથા નિવૃત્તિલક્ષી ધર્મના કારણે આપણામાંથી બહુ નાનો વર્ગ શસ્ત્રધારી થતો હોય છે. બાકીની વિશાળ પ્રજા શસ્ત્રહીન થઈને જીવતી હોવાથી પ્રજામાં કાયરતાનું પ્રમાણ બહુ મોટું છે. ક્ષત્રિયો એટલે કે રાજપૂતો સિવાયની પ્રજા લગભગ શસ્ત્ર વિમુખ રહી છે. તેમાં પણ ધર્મચિંતન અને અધ્યાત્મ ચિંતન કરનારી બ્રાહ્મણ વાણિયાની પ્રજા તો બિલકુલ શસ્ત્ર વિમુખ રહી હોવાથી આપણે જીવનમાં સોનાને તથા લાડવાને જે સ્થાન આપ્યું તે શક્તિને નથી આપ્યું. પરિણામે આપણે સોનાના ઢગલા તો કરી શક્યા અને લાડવા પણ જમી શક્યા, પણ શક્તિ ન હોવાથી શસ્ત્રધારીઓ તે ઢગલાને વારંવાર સરળતાથી લૂંટી ગયા. ચિંતન જ એ પ્રકારનું છે કે લોકોને યોદ્ધાઓ બનાવવાની જગ્યાએ નિવૃત્તિ માર્ગી સાધુઓના ટોળા બનાવાય છે. ભર યુવાવસ્થામાં ગમે તે રીતે બનાવી દીધેલા કે બની ગયેલા શિક્ષિત ભદ્ર સાધુઓ એક તરફ તેટલી સંખ્યાની ભદ્ર કન્યાઓ માટે મૂર્તિયાઓની અછત ઊભી કરે છે, તો બીજી તરફ નિવૃત્તિ માર્ગનો સતત ઉપદેશ આપીને પ્રજાને ધર્મ તથા અધ્યાત્મના નામે ઠંડી પાડવાનું કામ કરે છે. અત્યાચારીઓ માટે ઠંડી પ્રજા અત્યાચારો કરવાનું ઉત્તમ ક્ષેત્ર બની રહે છે. આ રીતે ધર્મ તથા અધ્યાત્મ દ્વારા આપણે આપણા જ લોકોને
અત્યાચારના શિકાર બનાવીએ છીએ. જો વર્ણ વ્યવસ્થા ન હોય અને નિવૃત્તિ માર્ગી ધર્મચિંતન ન હોય તથા અતિરંજિત અહિંસાવાદ ન હોય તો પૂરી પ્રજા શસ્ત્રધારી બને તો શૂરવીર થાય, તો ઈચ્છાવાન બને તો યોદ્ધા બને. પ્રત્યેક વ્યક્તિ યોદ્ધો થઈને યોદ્ધાનું મગજ લઈને દેશ, પ્રજા તથા ધર્મને ગૌરવ આપે, સ્વમાન આપે, ખમીર આપે. મરે તો વીરના મોતે મરે, કૂતરાના મોતે તો ન જ મરે. ઠેઠ પ્રાચીન કાળથી આક્રાંતાઓની સામે આપણે ઉતરતા શસ્ત્રો વાપર્યા છે. જૂની વાતોની ચર્ચા કર્યા વિના હમણાંની જ ચર્ચા કરું. ભારતના વિભાજન પછી પાકિસ્તાને તરત જ પોતાને શસ્ત્ર અને સેનાની દ્રષ્ટિએ સશક્ત કરવાનું શરૂ કર્યું, કારણ કે તેનું ચિંતન જ તે પ્રકારનું છે. પણ આપણે તેની ઘોર ઉપેક્ષા કરી. નવા તથા આધુનિક શસ્ત્રો વસાવવાની વાત તો દૂર રહી, પણ જે શસ્ત્ર ફેક્ટરીઓ અંગ્રેજોએ આપણને વારસામાં આપેલી તેને પણ પ્રેશર કુકર, કાતરો વગેરે લોકોપયોગી વસ્તુઓના નિર્માણમાં આપણે ફેરવી દીધી. શસ્ત્રોની બાબતમાં અત્યાર સુધી હંમેશા પહેલ પાકિસ્તાન જ કરતું આવ્યું છે. અર્થાત તે જે શસ્ત્રો લાવે તેનાથી આપણને ચિંતા થાય, પછી આપણે પણ તેવા શસ્ત્રોની શોધવા નીકળીએ. મિત્ર વિનાના હોવાથી આપણને જલ્દી શસ્ત્રો ન મળે, મળે તો મોંઘા તથા કઠોર શરતોએ મળે. જો આપણે 1947 થી અત્યાર સુધીનો ઇતિહાસ જોઈશું તો સ્પષ્ટ દેખાશે કે પાકિસ્તાન નવામાં નવા શસ્ત્રો સતત પોતાને ત્યાં લાવતું રહ્યું અને ભારત તેની પાછળ ઘસડાતું રહ્યું છે. પેટન ટેન્ક, સૈવર જેટ વિમાન તેને ત્યાં આવ્યા તે પછી આપણે કેનવરા અને હન્ટર વિમાનો લાવ્યા. તેણે સુપરસોનિક યુદ્ધ વિમાનો વસાવ્યા તે પછી 4-5 વર્ષે આપણે પણ MiG-21 વસાવ્યા. તેણે 30 કિલોમીટર ગોળો ફેંકનારી તોપો વસાવી તે પછી 4-5 વર્ષે આપણે બોફર્સ તોપો વસાવવી શરૂ કરી. અણુ સબમરીન સિવાય લગભગ તમામે તમામ શસ્ત્રોમાં તે આપણાથી 4-5 વર્ષ આગળ ચાલતું રહે છે. કેમ? કારણ કે આપણું ચિંતન લાડુલક્ષી યા સુવર્ણલક્ષી છે, શસ્ત્રલક્ષી નથી. સુવર્ણ પ્રત્યે ઘૃણા કરાવીને આપણે લોકોને આત્મલક્ષી તો બનાવી શકીએ છીએ, પણ શસ્ત્રલક્ષી બનાવી યોદ્ધાઓનું નિર્માણ આપવાનું ધાર્મિક સ્ટેજ નથી કરતું. એટલે આપણે પાકિસ્તાનની પાછળ પાછળ ધસડાઈએ છીએ. કેટલો મોટો અફસોસ કે 5 ગણો મોટો દેશ તેના 5મા ભાગના દેશની પાછળ ધસડાય, ભય પામે અને ચિંતાતુર રહે. ખરેખર તો આપણાથી તેને ભય રહેવો જોઈએ. શસ્ત્રો ન ખરીદવાથી કે ઓછા અને ઉતરતા ખરીદવાથી ખરેખર આપણે પૈસા બચાવી શકીએ છીએ. સેના તથા શસ્ત્રોની બાબતમાં આપણે ઉણા કેમ ઉતરીએ છીએ? કારણ કે આપણું ચિંતન બિન યોદ્ધા એવા વાણિયા બ્રાહ્મણનું ચિંતન છે. જો ભારતના ચિંતકો યોદ્ધાઓ થયા હોત તો આવી ગંભીર ક્ષતિઓ ઉત્પન્ન ન થાત. સેના તથા શસ્ત્રો પાછળ થનારો ખર્ચ આપણને આઘાત પહોંચાડે છે. અરે રે, અબજો રૂપિયા સેના પાછળ ખર્ચવા કરતા જો પ્રજાના ઉપયોગી કાર્યો જેવા કે માર્ગ બાંધવા, બંધ બાંધવા, નિશાળ, દવાખાના, વારીગૃહ વગેરે બાંધવામાં ખર્ચ્યા હોય તો કેટલો લાભ થાય. સેના વિરોધી મસ્તિષ્ક આવા વિચારોનો પ્રચાર લોકોમાં કરતું રહે છે, કારણ કે તેનું ચિંતન જ એ પ્રકારનું છે. આમ સેનાના ક્ષેત્રમાં પૈસા ન વાપરવાથી બચત થતી નથી, પણ ઉલટાનો વ્યય કરવો પડે છે અને પરાજય થાય તે જુદી વાત. 1962 સુધીનું ભારતનું સૈનિક બજેટ જોશો તો ખ્યાલ આવશે કે તે બહુ સામાન્ય છે. તેમાં પાકિસ્તાનના કુલ બજેટ તથા વ્યક્તિ દીઠ આવકના ટકા કરતાં ઘણા ઓછા ટકા વપરાયા છે. પણ 1962ના ચીન સાથેના પરાજય પછી આપણું સૈનિક બજેટ કૂદકા મારીને વધવા લાગ્યું છે. જે વધારો પાછળથી કરાયો તે જ જો પ્રથમથી કરાયો હોત
તો 4 યુદ્ધોની અપ્રતિષ્ઠા આપણને મળી ન હોત. કદાચ યુદ્ધો જ ન થયા હોત, કારણ કે યુદ્ધનું મૂળ એક પક્ષની દુર્બળતા હોય છે. જો આપણે દુર્બળ જ ન રહ્યા હોત તો કોઈ યુદ્ધ કરવાની હિંમત ન કરત. જે શસ્ત્રો પહેલા ખરીદવા જોઈતા હતા તે ઘણા મોડા ખરીદવા તો પડે જ છે. એટલે પૈસા તો બચાવી શકાતા નથી. હા, આવા મોડા અને ઉતાવળથી ખરીદાયેલા શસ્ત્રો કઠોર શરતોવાળા તથા મોંઘા હોવાથી આપણને એકંદરે હાનિ જ હાનિ થાય છે. વળી એ શસ્ત્રો આપણે ત્યાં જ્યારે નવા થઈને આવે છે ત્યારે શત્રુઓને ત્યાં જૂના થઈ ગયા હોવાથી તે તેનાથી પણ નવા વસાવે છે. આમ તે સતત આપણા ઉપર સરસાઈ ભોગવતો રહે છે. સેના તથા શસ્ત્રોની દુર્બળતાના કારણે આપણે કેટલી હાનિ ભોગવી તેની થોડી ઝલક જોઈ લો. ઈસવીસન પૂર્વ 521 થી ઈસવીસન પૂર્વ 485 વર્ષોમાં ઈરાનના 3 રાજાઓએ સિંધ પંજાબ ઉપર રાજ્ય કર્યું. તેમના નામ છે સાયરસ, કેમ્બેસીસ અને દારાયસ. એકલા સિંધ પ્રદેશની જ વાર્ષિક આવક 10 ટન સોનું તેને મળતી. ઈસવીસન પૂર્વ 326માં સિકંદરે ભારતના 12 રાજ્યો જીત્યા તથા અઢળક ધન સંપત્તિ લૂંટી. ઈસવીસન 711માં ખલીફાના ભત્રીજાએ 17 વર્ષીય આરબ સેનાપતિ મહમદ બિન કાસમે દેવલ અને સિંધને જીત્યું તથા લૂંટ્યું. અનેક યુવાન યુવતીઓને ગુલામ બનાવી લઈ ગયો અને વૃદ્ધોની કતલ કરી. લગભગ 250 વર્ષના આરબ શાસનના કારણે સિંધ ઉપર જજિયા વેરો નંખાયો. તે ન ભરવો પડે તેટલા માટે ઘણા હિન્દુઓ મુસલમાન થઈ ગયા, જેના પરિણામે સિંધ પ્રાંત મુસ્લિમ બહુલ થઈ ગયો. ઈસવીસન 977માં મોહમ્મદ ગઝનીના પિતા સુબુક્તગીને પંજાબના રાજા જયપાલને 2 વાર હરાવી લાહોર વગેરેમાંથી ભારે લૂંટ ચલાવી વિશાળ સંપત્તિ ગઝની લઈ ગયો. ઈસવીસન 1001માં મોહમ્મદ ગઝની 16 વર્ષની વયે ગાદી ઉપર આવ્યો અને લાહોરના રાજા જયપાલને ફરીથી હરાવી ભારે લૂંટ ચલાવી. વારંવાર હારવાના કારણે રાજા બળી મર્યો. ઈસવીસન 1004માં મુલતાન નજીકના ભીરા પરના કિલ્લાને જીતી રાજા તથા પ્રજા પાસેથી 4,20,000 દિરહમ વસૂલ કર્યા. 1 દિરહમ બરાબર 1 તોલો સોનું. ઈસવીસન 1008માં મહમ્મદે જયપાલના પુત્ર આનંદપાલ ઉપર ચઢાઈ કરી. પેશાવર પાસે લડાઈ પછી આનંદપાલ હાર્યો અને હિન્દુઓની કત્લેઆમ થઈ તથા કરોડોની સંપત્તિ લૂંટાઈ. ઈસવીસન 1009માં નગરકોટ કાંગડા જીત્યું, મંદિરોનો નાશ કર્યો તથા 700 મણ સોનાની પાટો, 200 મણ સોનાના ગઠ્ઠા, 2000 મણ ચાંદી અને 20 મણ રત્નો વગેરે લૂંટ્યા. ઈસવીસન 1014માં તુમરોનું થાણેશ્વર રાજ્ય લૂંટ્યું. અસંખ્ય મૂર્તિઓ ગઝની લઈ ગયો. કનોજ લૂંટ્યું. 30 લાખ દિરહમ અને 55,000 ગુલામો લઈ ગયો. ઈસવીસન 1018માં ફરી ચઢી આવ્યો. પંજાબનો રાજા ત્રિલોચનપાલ માળવા જતો રહ્યો, તેથી મથુરા કબજે કરી મંદિરોને ભસ્મીભૂત કર્યા, લૂંટ ચલાવી, 500 સોનાની મૂર્તિઓ વગેરે કેટલુંય ધન ઉપાડી ગયો. ઈસવીસન 1021 અને 22માં ગ્વાલિયર ઉપર ચઢાઈ કરી, પુષ્કળ ધન દોલત તથા 580 હાથી લઈ ગયો. ઈસવીસન 1025 થી 26માં મુલતાન જીતી લૂંટેલા ધનમાંથી 20,000 ઊંટો ખરીદી તેમાં પાણી તથા ઘાસચારો ભરી મારવાડનું રણ પાર કરી અજમેર જીત્યું. તે પછી પટણા મોઢેરા જીતી મંદિરોનો સર્વનાશ કરી પુષ્કળ ધન મેળવી સોમનાથ પહોંચ્યો અને સોમનાથ જીતી અમાપ ધન સંપત્તિ તથા ગુલામો મેળવી બ્રાહ્મણોની કતલ કરી સ્વદેશ ચાલ્યો ગયો. લગભગ 17 વાર મોહમ્મદ ગઝનીએ ભારત પર સફળ આક્રમણો કર્યા. બધી જ વાર જીત્યો. તે આપણા માટે ભારે શરમની વાત કહેવાય. આપણે આપણી દુર્બળતાઓને ઓળખવી જોઈએ તથા તેને દૂર કરવી જોઈએ.
પ્રાચીન કાળની મિથ્યા આત્મશ્રદ્ધાનું અફીણ પીને નશામાં મસ્ત રહેવાથી તો આપણું ભવિષ્ય એના એ જ અંધકારમાં બદલાઈ જવાનું છે. ઈસવીસન 1194માં કુતબુદ્દીન ઐબકે કાશી, સારનાથ વગેરેના સેંકડો મંદિરો તોડી ભારે લૂંટ ચલાવી. ઈસવીસન 1194માં કનોજ જીત્યું. જયચંદ રાઠોડને મારી 1400 ઊંટો ભરીને સોનું ચાંદી લઈ ગયો. ઈસવીસન 1197માં મહંમદ ઘોરીના સેનાપતિ બખ્તિયાર ખિલજીએ માત્ર 200 ઘોડેસવારો દ્વારા નાલંદા વિદ્યાપીઠનો નાશ કર્યો, પુસ્તકાલયને બાળ્યું તથા બૌદ્ધ સાધુઓની કત્લેઆમ કરી. ઈસવીસન 1221માં મંગોલ સરદાર ચંગેઝ ખાન ભારત ઉપર ત્રાટક્યો અને હજારોની કતલ કરી ભારે લૂંટ કરી ગયો. ઈસવીસન 1224માં અલાઉદ્દીન ખિલજીએ સંપત્તિ લૂંટવા 8000 ઘોડેસવારો સાથે દેવગીરી ઉપર ચઢાઈ કરી. રાજા રામચંદ્રદેવ હાર્યો અને અલાઉદ્દીન અઢળક સંપત્તિ લઈ પાછો ફર્યો. ઈસવીસન 1297-98માં અલાઉદ્દીન ખિલજીના સેનાપતિ ઉગલ ખાંએ ગુજરાત ઉપર ચઢાઈ કરી. રાજા કરણઘેલો ભાગી ગયો. રાણી કમલાદેવી પકડાઈ ગઈ. તેને અલાઉદ્દીનની બેગમ બનાવાઈ. કમલાદેવીએ પોતાની દીકરીને રાજા પાસેથી પાછી મેળવી શાહજાદા સાથે પરણાવી. ઓગલ ખાંએ સિદ્ધપુરનો પ્રસિદ્ધ રુદ્રમાળ તોડી પાડ્યો તથા અઢળક સંપત્તિ લૂંટી. સિદ્ધપુરથી ખંભાત જીતવા ગયો. ખંભાત જીત્યું તથા લૂંટ ચલાવી. ખંભાતથી તેને કાફુર નામનો ગુલામ મળ્યો, જે પાછળથી મલિક કાફુર નામથી મોટો સેનાપતિ થયો, જેણે દક્ષિણા મંદિરો 3 વાર લૂંટ્યા. ઈસવીસન 1306 થી 1311 સુધી અલાઉદ્દીનના સેનાપતિ મલિક કાફુરે 3 વાર દક્ષિણ ભારતના મંદિરો લૂંટવા આક્રમણો કર્યા. સેંકડો મણ સોનું, હજારો મણ ચાંદી તથા અપાર હીરા માણેક વગેરે રત્નો હાથી અને ઊંટો ઉપર ભરી ભરીને દિલ્હી લઈ ગયો. અલાઉદ્દીનની વિશાળ સેનાનો નિભાવ દક્ષિણના મંદિરોની લૂંટમાંથી થતો એમ કહી શકાય કે ભક્તોએ ધરેલા પૈસાનો મંદિરોમાં સંગ્રહ થતો. આ સંગ્રહમાંથી ભારતની ગુલામી તથા હિન્દુ ધર્મનો નાશ ઉત્પન્ન થતો, કારણ કે તે પૂરતા રક્ષણ વિનાના પૈસા હતા. એટલે વિધર્મીઓને લૂંટવા માટે પ્રબળ આકર્ષણ થતું. એ પૈસાના કારણે મંદિરો લૂંટાતા, મૂર્તિઓ તૂટતી, મંદિરો તૂટતા અને ધર્મને ભારે ધક્કો લાગતો. એ જ પૈસાથી વિધર્મીઓના સેનાના પગાર થતા. કાફુરે દેવગીરી, વારંગલ, દ્વાર સમુદ્ર, મદુરા વગેરેના રાજાઓને હરાવીને ઠેઠ રામેશ્વરમ સુધી લૂંટ ચલાવી હતી. લગભગ 8 વર્ષ સુધી મીનાક્ષીનું મંદિર બંધ રહ્યું હતું. મલિક કાફુરની લૂંટ વિશે જવાહરલાલજીએ જગતનું રેખા દર્શન પૃષ્ઠ 36 ઉપર જણાવ્યું છે કે બધું મળીને 50,000 મણ સોનું, હીરા, માણેક, પુષ્કળ ઝવેરાત, 20,000 ઘોડા અને 300 હાથીને લઈને ગયો હતો. ઈસવીસન 1398-99માં તૈમુરલંગ 92,000 ઘોડેસવારો સાથે મુલતાન અને ભટનેર ઉપર ત્રાટક્યો. ભયંકર લૂંટ ચલાવી. લાખોની સંપત્તિ તથા 1 લાખ સ્ત્રી પુરુષોને ગુલામ બનાવ્યા. દિલ્હીની લડાઈ વખતે તેને થયું કે હું હારી જઈશ. આવી શંકાથી તેણે આ 1 લાખ ગુલામો ભારતીયોને કતલ કરી નાખ્યા હતા. તે હાર્યો નહીં પણ જીત્યો. તેણે મેરઠ લૂંટ્યું, હરિદ્વારનો કુંભ મેળો લૂંટ્યો તથા સાધુઓની કત્લેઆમ ચલાવી. કાંગડા તથા જમ્મુ લૂંટીને પાછો સમરકંદ ચાલ્યો ગયો. ઈસવીસન 1473માં મહંમદ બેગડાએ ઓખા મંડળના વાઘેર રાજા ભીમને મારી નાખી દ્વારકાનું રણછોડરાયનું મંદિર લૂંટી તેનો નાશ કર્યો હતો. દ્વારકાનું નામ મુસ્તફાનગર રાખ્યું હતું. ઈસવીસન 1739-40માં ઈરાનના નાદિર શાહે દિલ્હી તથા બીજા સ્થળોએ લૂંટ તથા કત્લેઆમ ચલાવી. 70 કરોડનો ધનરાશિ તથા મયુરાસન અને કોહિનૂર હીરો પણ લૂંટ્યા હતા. આ સિવાય મોગલો, મરાઠાઓ, અંગ્રેજો, ડચો, પોર્ટુગીઝો તથા અન્ય લોકોએ વારંવાર ભારતની પ્રજાને લૂંટી છે.
તેનો હિસાબ કરવો શક્ય નથી. શ્રી બહાદુરજી સમિતિએ જે અહેવાલ આપ્યો છે તે પ્રમાણે માત્ર અંગ્રેજોએ જ પ્રથમ યુદ્ધ સુધીમાં ભારતમાંથી હસ્તગત કરેલી રકમ ખુદ અંગ્રેજોના મત પ્રમાણે 3,872 અબજ રૂપિયા થાય. પ્રથમ યુદ્ધ પછીના વર્ષોની રકમ જુદી. ઉપરની માત્ર આટલી માહિતી જાણ્યા પછી પણ આપણી આંખ નહીં ઉઘડે? શસ્ત્ર વિમુખ થઈને શું ખરેખર આપણે પૈસા બચાવી શક્યા કે પછી આપણી કરોડોની સંપત્તિ લૂંટાવી બેઠા? જે સંપત્તિ લૂંટવામાં આવી તેના 100માં ભાગના પણ શસ્ત્રો ખરીદાયા હોત, યોદ્ધાઓ પેદા કરાયા હોત, પ્રબળ ઈચ્છા શક્તિવાળા મહાન સેનાપતિ પેદા કરાયા હોત તો આપણી આવી દુર્દશા ન થાત. તો ભારતની ધરતી ઉપર યુદ્ધ જ ન થાત. યુદ્ધ ભારતની બહાર શત્રુઓની ધરતી ઉપર થાત. સૈનિક શક્તિની દુર્બળતાએ આપણી ધાર્મિક, આર્થિક તથા રાજકીય દુર્દશા કરવામાં બાકી નથી રાખ્યું. ભારતના રજવાડા એક ન થઈ શક્યા, તેથી તેઓ વારંવાર હારતા રહ્યા. તેવું કથન મિથ્યા આશ્વાસન માત્ર છે. કારણ કે ભારત ઉપર આક્રમણ કરનાર વિદેશી કે વિધર્મીનો પૂરો ઇતિહાસ તપાસશો તો ખ્યાલ આવશે કે તે ભારતના જુદા જુદા રાજ્યો કરતાં ઓછી ભૂમિનો રાજા હતો. તેની રાજવસ્તી તથા સમૃદ્ધિ પણ ઓછી હતી. તેમ છતાં તેની પાસે મોટી અને શક્તિશાળી સેના, નવા શસ્ત્રો તથા કાબેલ સેનાપતિઓ હતા. જેમ કે મોહમ્મદ ગઝનીનું રાજ્ય અફઘાનિસ્તાનનો એક નાનો ભાગ જ હતું. જ્યારે તેણે પંજાબ, સિંધ વગેરે રાજ્યો પર ચઢાઈ કરી તે બધા બધી રીતે તેના કરતા ચઢિયાતા હતા. કદાચ બધા મળીને એક ન થાય તો પણ સૌ પોતપોતાનું રક્ષણ કરી શકે તેટલા કદાવર હતા. છતાં બધા હાર્યા, કારણ કે સેના, શસ્ત્રો અને સેનાપતિઓ પ્રત્યે ઉપેક્ષા રખાઈ હતી. ભારતીય ધર્મોએ નિવૃત્તિ, વધુ પડતી અહિંસા, અવતારવાદ તથા પ્રારબ્ધવાદ જેવા વિચારોથી લોકોના મગજ ભરી દીધા હતા. એટલે તેઓ યુદ્ધ વિશે ખાસ વિચારી શકતા જ ન હતા. વર્ણ વ્યવસ્થાના કારણે માત્ર ક્ષત્રિયો જ યોદ્ધા થઈ શકતા, જે પૂરી વસ્તીનો 1% માંડ થતા. બાકીની 99% વસ્તી લગભગ યુદ્ધ વિમુખ રહેતી. આવી સ્થિતિમાં ભારતના લલાટે ગુલામીની જ રેખાઓ અંકિત થાય તે સ્વાભાવિક છે. આટલું સમજ્યા પછી યુદ્ધના વિષયમાં ગીતા શું વિચારે છે તે હવે આપણે જોઈએ. કૌરવો અને પાંડવો વચ્ચે ન્યાય માટે થનારી લડાઈની બંને પક્ષે ભારે તૈયારી થઈ હતી અને શ્રી કૃષ્ણના શાંતિ પ્રયાસોની નિષ્ફળતા પછી યુદ્ધના મેદાનમાં આખરી નિર્ણય કરી લેવાની બંને પક્ષે તૈયારી હતી. પાંડવોએ યુદ્ધના પ્રયાસો ના છૂટકે કર્યા હતા, કારણ કે ઓછામાં ઓછું લઈને પણ તેઓ સંધિ સમાધાન કરવા તૈયાર હતા. પણ કૌરવો કોઈ પણ ભોગે કશું પણ આપવા તૈયાર ન હતા અને યુદ્ધ માટે થનગની રહ્યા હતા. તેમની પાસે વિશાળ સેના તથા અનેક રાજાઓ હતા, એટલે પોતે યુદ્ધમાં વિજયી રહેશે તેની તેમને ખાતરી હતી. જ્યારે બીજા પક્ષે એટલે કે પાંડવોના પક્ષે નૈતિકતા, ન્યાય માટેનો ઉત્સાહ તથા શ્રી કૃષ્ણ હતા. જો પાંડવો યુદ્ધ માટે તૈયાર ન થયા હોત તો તેમની ઉદારતા કે ક્ષમા ભાવના ન ગણાત, પણ કાયરતા, દુર્બળતા કે અયોગ્યતા જ ગણાત. શક્તિશાળી અન્યાયી આક્રાંતાને શક્તિથી પ્રત્યુત્તર આપવાની જગ્યાએ તેના અન્યાયને ઊંચી વાતોનો રૂપાળો જામો પહેરાવીને સ્વીકારી લેવો તે કરુણ શરણાગતિ જ કહેવાય. યુદ્ધ લોલુપતા ભૂંડી છે, પણ યુદ્ધ વિમુખતા તેથી પણ ભૂંડી છે. પડકારનો જવાબ પડકારથી આપવો જ જોઈએ. આ રીતે બંને પક્ષો પોતપોતાની સેના સાથે યુદ્ધના મેદાનમાં આવી ગયા હતા. પણ ખરા સમયે અર્જુનને સ્વજન મોહ થયો, યુદ્ધ પ્રત્યે વૈરાગ્ય થયો. અનેક દાખલા દલીલો આપીને તેણે યુદ્ધ ન કરવાના નિર્ણય સાથે શસ્ત્રોનો ત્યાગ કરી દીધો. સ્વજનો, ગુરુજનો
મામા, શાળાઓ વગેરેનો નાશ કરી મારે સ્વર્ગના જેવા ઉત્તમ ભોગો મળતા હોય તો તે પણ નથી જોઈતા. હું ભીખ માંગીશ, સંન્યાસી થઈ જઈશ, ગમે તેમ કરીને જીવન પૂરું કરીશ, પણ આવું ઘોર હિંસાવાળું યુદ્ધ તો નહીં જ કરું. શસ્ત્ર છોડીને રથના પાછળના ભાગમાં લમણે હાથ દઈને યુદ્ધ વિમુખ થયેલો અર્જુન બેસી ગયો. ભગવદ્ ગીતાની આ ઉત્થાનિકા છે. ગીતાનો ઉત્તર પક્ષ સમજવા માંગતા હોય તેણે ગીતાનો પ્રથમ અધ્યાય વાંચી જવો. ગીતાકારે પ્રથમ અધ્યાયને વૈરાગ્ય યોગ નામ ન આપતા વિષાદ યોગ નામ આપ્યું છે. કઠોર કર્તવ્યને ત્યાગ અને વૈરાગ્યની સુફિયાણી વાતો દ્વારા ત્યાજ્ય ઠેરવવું અને પાછું મનમાં દ્વિધાયુક્ત થઈને દુઃખી થવું, તેને વિષાદ યોગ કહી શકાય. ઉપરથી અર્જુનની ઉત્તમ ભૂમિકા દેખાય છે, પણ ખરેખર તો તે કર્તવ્ય ભ્રષ્ટ થઈને લાખોના ભવિષ્યને અંધકારમય બનાવી રહ્યો છે. જો તે યુદ્ધ ના કરે અને સંન્યાસી થઈને જીવન પૂરું કરે તો યુદ્ધ અટકે નહીં, પણ નેતા વિનાના અથવા દુર્બળ અને અસ્પષ્ટ નેતાવાળા પોતાના સૈન્યનો નાશ કરાવી બેસે. અન્યાયી આક્રાંતાને તેથી વધુ ફાવતું મળે. એક તરફ પાંડવોના સૈન્યનો નામોશી ભર્યો નાશ થાય અને બીજી તરફ હજારો દ્રૌપદીઓના વાળ ખેંચનારા દુશાસનો વધી પડે. યુદ્ધનો ત્યાગ કરવાથી યુદ્ધ અટકતું નથી, ઉલટાનું વધુ ભયંકર થઈને વળગે છે. આપણે ભારતીયો ક્યારે પણ વિદેશીઓના પ્રદેશમાં લડવા ગયા નથી, તેમ છતાં યુદ્ધે આપણો પીછો ક્યાં છોડ્યો છે? આપણે લડવા ન ગયા એટલે જ તેઓ ઠેઠ અહીં સુધી ધસમસી આવ્યા ને. એટલે યુદ્ધખોરના ઉન્માદને ચકનાચૂર કરવા માટે પણ યુદ્ધ તો કરવું જ જોઈએ. અર્જુનના મોહભર્યા ત્યાગ વૈરાગ્ય ઉપર ગીતા કહે છે, કુતસ્ત્વા કશ્મલમ ઇદમ વિષમે સમુપસ્થિતમ અનાર્ય જુષ્ટમ અસ્વર્ગ્યમ કીર્તિ કર્મ અર્જુન. હે અર્જુન, આવા વિષમ સમયમાં એટલે કે યુદ્ધની શરૂઆતમાં જ આવો મોહ ક્યાંથી ઉત્પન્ન થયો? આર્ય પુરુષને ન શોભે તેવું અનાર્ય આચરણ તું કરી રહ્યો છે. આવા કર્તવ્ય ત્યાગના આચરણથી ન તારો પરલોક સુધરશે કે ન આ લોકમાં કીર્તિ મળશે, પણ અપકીર્તિ જ મળશે. માનો કે ભારતની સેના શત્રુઓની સામે સજ્જ થઈને મોરચા બાંધીને તૈયાર ઊભી હોય. પલવારમાં યુદ્ધ શરૂ થવાનું હોય. બરાબર તેવા જ સમયે ભારતનો સેનાપતિ સંન્યાસી થઈને યુદ્ધ ક્ષેત્ર છોડી હિમાલયમાં ચાલ્યો જાય તો શું તેનું પરલોક સુધરે? શું તેની કીર્તિ વધે ખરી? ના, તે કર્તવ્ય ભ્રષ્ટ થયો કહેવાય. એટલે આ લોકમાં તેની અપકીર્તિ થાય અને પરલોક તો બગડે જ. પણ ત્યારે અર્જુનના મૂળ પ્રશ્નનું શું? સ્વજનોની ભયંકર હિંસા જેવું ઘોર કર્મ કરવા કરતાં ભિક્ષાવૃત્તિ કરીને જીવન જીવવું શું ખોટું? ગીતા ઉત્તર આપે છે. શ્રી ભગવાન વાચ, અશોચ્ય નન્વ શોચસ્ત્વમ પ્રજ્ઞા વાદાંશ્ય ભાષસે ગતાસુ ન ગતાસુંશ્ચ નાનુ શૌચંતિ પંડિતાઃ. હે અર્જુન, શોક ન કરવા યોગ્ય આતતાયી માણસોનો તું શોક કરે છે અને પંડિતોના જેવા જ્ઞાન ભર્યા વચનો બોલે છે. પણ તને ખબર છે, સાચા પંડિતો તો જેમના પ્રાણ ચાલ્યા ગયા છે તેવા, તથા જેમના પ્રાણ હજી ગયા નથી પણ જવાની તૈયારીમાં છે તેવા આતતાઈઓનો, તેવા મનુષ્યોનો શોક કરતા નથી. કેન્સરની ગાંઠ પોતાની હોય તો પણ તેને કઠોરતાથી દૂર કરવી જ જોઈએ. મોહપૂર્વકના મમત્વથી તેને વધવા દેવાય નહીં. ગીતા સ્પષ્ટ રીતે માને છે કે જેનો જન્મ છે તેનું મૃત્યુ પણ નક્કી છે, અને જેનું મૃત્યુ છે તેનો જન્મ પણ નક્કી જ છે. આ કુદરતી પ્રક્રિયાને અટકાવી શકાય તેમ છે જ નહીં. માટે તારે કોઈનો પણ શોક કરવાની જરૂર નથી. આત્માની અમરતાને લક્ષ્યમાં રાખીને ગીતાએ અર્જુનને શોક ન કરવા સમજાવ્યો. હવે
વ્યાવહારિક પક્ષ લઈને સમજાવે છે. સ્વધર્મમ અપી ચાવેક્ષ્ય ન વિકમ્પિતુમર્હસી ધર્માધિયુદ્ધાત શ્રેયોન્યત ક્ષત્રિયસ્ય ન વિદ્યતે. પોતાના સેનાપતિના કર્તવ્યરૂપી ધર્મનો વિચાર કરીને પણ તારે યુદ્ધથી વિચલિત થવું ન જોઈએ. એક સાચા ક્ષત્રિય માટે યુદ્ધથી વધારે બીજું કોઈ કલ્યાણકારી કર્મ નથી. યદ છયા ચોપપન્નમ સ્વર્ગદ્વારમ પાવૃતમ સુખિનઃ ક્ષત્રિયાઃ પાર્થ લભંતે યુદ્ધમીદશમ. હે પાર્થ, સહજ રીતે પ્રાપ્ત થયેલું આવું ધર્મયુદ્ધ કો સ્વર્ગના દ્વારને ઉઘાડનારું ભાગ્યશાળી ક્ષત્રિયોને જ મળતું હોય છે. માટે આ ઉત્તમ તકને જતી ના કર. જો તું આ કર્તવ્ય યુદ્ધને નહીં કરે તો સ્વધર્મ તથા કીર્તિનો નાશ કરીને પાપનો ભાગીદાર થઈશ. માટે યુદ્ધ કર. જો તું યુદ્ધ કર્યા વિના જ અહીંથી પાછો ફરીશ તો લાંબા કાળ સુધી તારી અપકીર્તિને લોકો બોલ્યા કરશે. હે અર્જુન, જે સંભવિત મહાપુરુષ હોય તેને માટે તો સાચી અપકીર્તિ મૃત્યુથી પણ બહુ દુઃખદાયી થતી હોય છે. હે અર્જુન, અત્યારે જે મહારથીઓના મનમાં તું મહાન સેનાપતિ તરીકે માન પામ્યો છે તે બધા સ્વપક્ષ તથા સર્વપક્ષનાની દ્રષ્ટિમાં તું ભયભીત થઈને ભાગી છૂટેલો કાયર માણસ થઈ જઈશ. આ રીતે તારું સ્થાન તણખલા જેવું થઈ જશે. માટે યુદ્ધ કર. અને અર્જુન, આવા તારી ઠેકડી ઉડાડનારા લોકો તારા માટે અસહ્ય નિંદા વાક્યો કહેશે. આથી વધારે બીજું શું દુઃખ હોઈ શકે? વળી હે અર્જુન, જો આ યુદ્ધમાં તું માર્યો જઈશ તો સ્વર્ગનો સ્વામી બનીશ, અને જો જીતીશ તો પૃથ્વીનો વિજયી રાજા બનીશ. માટે હે કૌંતેય, ઉઠ, ઊભો થા અને યુદ્ધનો દ્રઢ નિશ્ચય કરી યુદ્ધ કર. આટલી સ્પષ્ટતા તથા દ્રઢતાથી યુદ્ધની પ્રેરણા આપનાર ગીતા યુદ્ધને પણ આધ્યાત્મિક દ્રષ્ટિ આપતા જણાવે છે. સુખ દુઃખે સમે કૃત્વા લાભા લાભો જયા જયો તતો યુદ્ધાય યુજ્યસ્વ નૈવમ પાપમ વાપ્સ્યસી. હે અર્જુન, આ ભીષણ યુદ્ધમાં થનારી હિંસાનું પાપ લાગશે તેવો તને ભય હોય તો સુખ દુઃખ, લાભ અલાભ, જય પરાજય વગેરે દ્વંદ્વોને સંભાવથી સ્વીકારીને યુદ્ધ કર તો તને જરા પણ પાપ નહીં લાગે. આ રીતે ભગવદ્ ગીતા સ્પષ્ટ રીતે યુદ્ધનું સમર્થન કરે છે. અરે, માત્ર સમર્થન જ નહીં, આગ્રહ પણ કરે છે. તસ્માદ યુદ્ધસ્વ ભારત. હે ભારત, માટે તું યુદ્ધ કર. ગીતાના 18 અધ્યાય સાંભળ્યા પછી અર્જુન મોહથી મુક્ત થયો અને એક મહાન સેનાપતિ તરીકે તેણે યુદ્ધ કર્યું તથા વિજયી થયો. અર્જુન ઉવાચ, નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા ત્વત્પ્રસાદા નમયાચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ કરિષ્યે વચનમ તવ. હે અચ્યુત ભગવાન, આપની કૃપાથી મારો મિથ્યા ત્યાગ વૈરાગ્ય જનિત મોહ નષ્ટ થયો અને મને મારા કર્તવ્ય ધર્મની પૂરેપૂરી સ્મૃતિ જ્ઞાન પ્રાપ્તિ થઈ છે. હવે મને જરાય સંદેહ કે સંશય નથી. આપની આજ્ઞા પ્રમાણે હવે હું પૂરી શક્તિથી યુદ્ધ કરીશ. ઉચિત સમયે જો પૂરી ગણતરી તથા મુત્સદીથી યુદ્ધ કરવામાં આવે તો ઓછામાં ઓછી હિંસાથી વધુમાં વધુ માણસો તથા સંપત્તિનું રક્ષણ કરી શકાય. પણ જો ઉચિત સમયમાં પૂરી ક્ષમતા તથા પૂરી મુત્સદીગીરીથી યુદ્ધ ન કરાય તો તેનું પરિણામ ભારે હિંસા તથા ભારે સંપત્તિનો વિનાશ થઈ જતો હોય છે. હિન્દુ પ્રજાનો ઇતિહાસ મોટે ભાગે સ્વરક્ષણનો અને તે પણ ઢીલો ઇતિહાસ રહ્યો છે. તમિલ રાજાઓ સિવાય ઉત્તર ભારતના કોઈ રાજાએ કાબુલ કંદહારથી આગળ કદી કૂચ કરી હોય તેવું જાણવા મળ્યું નથી. તેથી વિદેશીઓ સતત અને વારંવાર આ દેશ ઉપર ત્રાટકતા રહ્યા અને મોટા ભાગે લૂંટફાટ, વિધ્વંસ કરવામાં તથા ગુલામો પકડી જવામાં સફળ રહ્યા. તેમના યુદ્ધની સફળતામાં ભારતની અપૂરતા રક્ષણવાળી પ્રચુર સંપત્તિની લૂંટ ગુલામ સ્ત્રી પુરુષો દ્વારા પોતાની સૈનિક આવશ્યકતાની પૂર્તિ અર્થાત ભારતીય ગુલામ સ્ત્રીઓથી પેદા થયેલી પ્રજા
ફરી ફરીને સેનાના ઉપયોગમાં લેવાતી, તેથી સૈનિક બળ બહુ સરળતાથી મળી રહેતું. સૌને સ્વીકારવા તથા પચાવી જવાની ક્ષમતાવાળો ધર્મ હોવાથી પણ તેઓ શક્તિશાળી બનતા. બીજી તરફ આપણા રાજાઓની અપૂરતી તૈયારી, ઉતરતી કક્ષાની સૈન્ય સામગ્રી તથા વ્યૂહરચના તથા ઉચિત સમયે પ્રહાર ન કરવાની બેદરકારી, વર્ણ વ્યવસ્થાના કારણે સૈનિકો મેળવવાનું અત્યંત નાનું ક્ષેત્ર, સૌની તો વાત જ જવા દો, પોતાના જ માણસોને ન પચાવી શકનારો ભેદ, જાતિગત ઘૃણા અને આભડછેટીયો ધર્મ તથા એવી જ સમાજ વ્યવસ્થા, આ બધું મળીને સૈનિક બળને સામા પક્ષ જેવી સગવડ, પ્રેરણા તથા સામર્થ્ય આપી શકતું નહીં. સામા પક્ષે પ્રત્યેક સ્ત્રીનો પ્રત્યેક છોકરો સૈનિક થઈ શકતો, જ્યારે ક્ષત્રિયોના પક્ષે માત્ર તેમના વર્ગમાંથી જ સૈનિક થઈ શકાતું. રાજાઓના પક્ષે ઘણી વિધવા સ્ત્રીઓ તથા બીજી સ્ત્રીઓ સંતાન આપી શકતી નહીં. જે આપી શકતી તે પણ સીમિત માત્રામાં જ આપતી, કારણ કે કેસરિયાના રિવાજે તથા વારંવાર અનિશ્ચિત યુદ્ધોથી પુરુષ વર્ગની ભારે ખુવારી થતી. બીજી તરફ જૌહર વ્રતથી પણ સ્ત્રીઓની સંખ્યા ઓછી થઈ જતી. તો ત્રીજું કારણ, આજીવન બ્રહ્મચર્ય પાળનારો સાધુ સાધ્વીઓનો એક મોક્ષમાર્ગી વર્ગ પણ સંતાનો આપી શકતો નહીં. ઉલટાનું તેમાંથી કેટલાક તો યોગ્ય છોકરાઓને પોતાના માર્ગે વાળીને જે થોડી સંખ્યા હોય તેમાં પણ ઘટાડો કરાવતો. જ્યારે સામા પક્ષે કોઈને લાંબો સમય વિધવા, ત્યક્તા, વિધુર કે અવિવાહિત રહેવાનું હતું જ નહીં, તેઓ કદી પણ કેસરિયા કરી પોતાનો નાશ ન કરતા, પણ કુશળ વ્યાપારી જેમ મૂડીને બચાવે તેમ સેનાને બચાવી પાછા ચાલ્યા જતા. તેમની સ્ત્રીઓ જૌહર વ્રત કરતી નહીં, કારણ કે પતિવ્રતાએ પતિ પાછળ બળી મરવું જોઈએ તેવી તેમની માન્યતા ન હતી. પણ કોઈ પણ સૈનિકની વિધવા થયેલી સ્ત્રી બને તેટલી શીઘ્રતાથી બીજા કોઈ સૈનિક વગેરેને પરણી જતી તથા સંતાન ઉત્પન્ન કરવાની પ્રક્રિયા ચાલુ રાખતી. સામા પક્ષે આ જીવન બ્રહ્મચર્યનો આદર્શ હતો જ નહીં. મોક્ષ હતો, પણ તેના માટે બહુ સરસ ઉપાય હતો, માત્ર ઈશ્વરની શરણાગતિ, પ્રાર્થના વગેરે. મોક્ષ માટે સાધુ કે સાધ્વી થવાની જરાય જરૂર ન હતી. આ રીતે સામા પક્ષની ધાર્મિક તથા સામાજિક જીવન પ્રણાલી અને તે જ ક્ષેત્રોની આપણી જીવન પ્રણાલીમાં બહુ ભારે અંતર હતું. આપણે આપણી પ્રણાલીથી વધુ ને વધુ દુર્બળ થયા, જ્યારે સામો પક્ષ પોતાની પ્રણાલીથી વધુ દુર્બળ થયો. ઓછી સંખ્યાવાળા પણ તે બળવાન બન્યા અને પ્રચુર સંખ્યાવાળા પણ આપણે દુર્બળ બન્યા. તેનું મુખ્ય કારણ ધર્મ તથા સમાજ વ્યવસ્થામાં રહેલું છે. તેમના ધર્મમાંથી નિષ્પન્ન થતી ફિલસૂફી ધાર્મિકોને ધર્મયુદ્ધ, ફના થવું, સાહસ કરવું, રાજકીય રીતે ધર્મનો પ્રસાર કરવો વગેરે બાબતની ભરપૂર પ્રેરણા આપે છે. જ્યારે આપણા નિવૃત્તિ માર્ગી ધર્મો યુદ્ધ ન કરવું, મોક્ષ મેળવી લેવો, તે માટે રાજપાટ ઘરબાર છોડીને પ્રવજ્યા ગ્રહણ કરવી, આજીવન બ્રહ્મચર્ય પાળી ઈચ્છાઓનું દમન કરવું, અત્યંત સંતોષી થઈને જીવવું, દુઃખો સહન કરવા, સુખોને પણ દુઃખો જ માનીને ત્યાગ કરવો, કોઈના જોર જુલમને પણ સહી લેવો, તેને ક્ષમા આપવી, આશીર્વાદ આપવા, સૌને પોતપોતાના કર્મોના ફળ મળશે તેવી આસ્થા રાખીને અપ્રતિકાર ભાવ કેળવવો વગેરે વગેરે માન્યતાઓ તથા રીત રિવાજો સામે આપણે દુર્બળ બન્યા. તેથી ઉચિત સમયે સામે ચાલીને યુદ્ધ ન કરી શક્યા. જ્યારે પણ આપણે યુદ્ધ કરવા પડ્યા ત્યારે આપણી અનુકૂળતાવાળા સમય કે અનુકૂળતાવાળા ક્ષેત્રને મહત્વ ન મળ્યું, પણ સામા પક્ષે પોતાની અનુકૂળતાને ઝડપી લીધી, કારણ કે પહેલ તે કરતો, એટલે ઋતુ, સ્થળ વગેરેની અનુકૂળતા જોઈને કરતો. ઉચિત સમય પર જો આપણે આપણી અનુકૂળતાની સાથે યુદ્ધ કરીએ તો શું થાય, તેનો ઉત્તર અંગ્રેજોના રાજવહીવટમાંથી મળી રહેશે. 1947માં અંગ્રેજો વિદાય થયા અને ભારતનું પ્રથમ બજેટ બન્યું. તેમાં સૈનિક ક્ષેત્ર માટે 64 કરોડ રૂપિયા રખાયા હતા. માત્ર 64 કરોડના ખર્ચે, તેના પહેલા તો તેથી પણ ઓછા ખર્ચે ભારતના
ચારે તરફના સીમાડા પૂરા રક્ષિત હતા, જ્યારે અત્યારે 1988માં લગભગ 1.5 અરબ એટલે કે 15,000 કરોડ રૂપિયા આપણે સેના પાછળ ખર્ચીએ છીએ, પણ અંગ્રેજોના સમય જેટલા આપણા સીમાડા સુરક્ષિત નથી, કારણ કે લગભગ પ્રત્યેક સીમાડા ઉપર આપણે આપણા શત્રુઓને બળવાન થવા દીધા છે. જો એ બળ પ્રાપ્ત કરે તેના પહેલા જ તેમને દબાવી દીધા હોત તો એટલા વિશાળ સૈનિક વ્યય કરવાની જરૂર ન રહેત. અંગ્રેજોએ સતત યુદ્ધો કરીને કાબુલથી બર્મા સુધી તથા તિબેટથી આંદામાન નિકોબાર સુધીના પ્રદેશને શત્રુ વિનાનો બનાવી દીધો. એવી રાજકીય મુત્સદીગીરીનો ઉપયોગ કર્યો કે જેથી ભારતની અંદર કે બહાર ક્યાંય કોઈ બળવાન શત્રુ થઈ જ ન શકે. 250 વર્ષના રાજ્યમાં લગભગ 100 વર્ષ યુદ્ધોમાં ગાળી 75 વર્ષ ઓછામાં ઓછી સૈનિક પ્રવૃત્તિથી આ વિશાળ ભૂભાગને તેઓ શાંતિથી ભોગવતા રહ્યા. આપણી માફક જો તેઓ યુદ્ધ વિરોધી માનસવાળા હોત તો બૃહદ ભારતના આટલા વિશાળ ભૂભાગને સાચવી જ ન શકત. તો અંદર બહાર સતત અશાંતિ, હિંસા, ખૂનામરકી ચાલ્યા કરત. લગભગ 250 વર્ષના રાજ શાસનમાં અંગ્રેજોએ પ્રજા ઉપર કેટલી વાર ગોળીબાર કર્યા તથા આપણા 40 વર્ષના શાસનકાળમાં કેટલી વાર ગોળીબાર કર્યા તેનો જો સાચો આંકડો જાણી શકાય તો આઘાત લાગે તેવી રીતે આપણી આંખ ઉઘડી જાય. ઓછામાં ઓછી ગોળીઓ ચલાવીને તેમણે રાજ્ય કર્યું, જ્યારે આપણે ગોળીઓ ચલાવવા માટે સેના જેવી વધારાની પોલીસ, SRP વગેરેના ઢગલા કર્યા છે. છતાં પંજાબ, કાશ્મીર, ત્રિપુરા, બંગાળ, આસામ વગેરે અનેક સ્થળોએ અશાંતિ જ અશાંતિ થઈ રહી છે. કારણ કે આપણે આંતરબાહ્ય અનિષ્ટો સામે સમય ઉપર ત્રાટકીને તેને તહસ નહસ કરી શકતા નથી. આંતર અને બાહ્ય બંને પ્રકારના અનિષ્ટોની પ્રથમ આપણે ઉપેક્ષા કરીએ છીએ. કોઈ આપણને સાવધાન કરી ચેતવે તો તેને જ ભાંડવા લાગીએ છીએ, અને કોઈ અનિષ્ટ છે જ નહીં એવું પ્રમાણપત્ર આપી સંતોષ માનીએ છીએ. પછી અનિષ્ટો વધે છે, પછી તો વકરે છે, પછી તો એ અનિષ્ટો જ આપણા ઉપર હલ્લો કરતા થાય છે. ત્યારે મોડે મોડે આળસ મરડીને કંઈક જાગીએ છીએ. પછી સ્વપક્ષે, પ્રજાપક્ષે ભારે હિંસા ભોગવીને પણ અનિષ્ટોને જડમૂળથી નષ્ટ નથી કરી શકતા. શત્રુઓનો જડમૂળથી નાશ કરવો તે આપણા લોહીમાં જ નથી. હોત તો શાહબુદ્દીન ફરી ફરીને ચઢી આવ્યો ન હોત. આપણે સંતોષી છીએ, આદર્શવાદી છીએ, ક્ષમાવાદી છીએ, અહિંસાવાદી છીએ. માત્ર નાક ઉપર પાણી ચઢે ત્યારે જ આપણે સળવળાટ કરીએ છીએ. જો નાકથી નીચે પાણી રહેતું હોય તો ભલે ને રહે, આપણે નિભાવી લેવા કે ઉપેક્ષા કરવાની વૃત્તિવાળા છીએ. પગની પાની નીચે પણ પાણી ન રહેવું જોઈએ તેવું અંગ્રેજોનું ગણિત હતું, તેથી તેઓ નિષ્કંટક રાજ્ય કરી શક્યા. આપણું ગણિત તેવું નથી. આપણે ઠેઠ મોઢા સુધી ચઢેલા પાણીને નિભાવીએ છીએ, ઉપેક્ષા કરીએ છીએ, અરે કેટલીક વાર તો બચાવ પણ કરીએ છીએ. આ આપણી પ્રકૃતિ બની છે. સાચી વાત કહેનાર ચંદ બારોટ કરતા સંતોષ, અહિંસા, ક્ષમા વગેરેના હાલરડા સંભળાવીને ઊંઘાડી દેનારી ફિલસૂફી આપણને વધુ કોઠે પડી ગઈ છે. અસંખ્ય ધર્મગાદીઓ ઉપરથી સતત આ જ પ્રકારના હાલરડા સંભળાવીને પ્રજાને નમાલી, કાયર અને પલાયનવાદી બનાવનારા મહાપુરુષ ભગવાન અરે પરમ જ્ઞાની બની જાય છે. હવે તમે જ વિચારો, આપણી દુર્બળતાના મૂળ ક્યાં ક્યાં છે? આપણે દુર્બળ છીએ એ વાત જો સ્પષ્ટ સમજાય તો પછી તરત જ વિચારો, આપણને દુર્બળ બનાવનારા કોણ કોણ છે? શોધી કાઢો દુર્બળતાની જડોને, અને પછી જરાય મોહ કે મમત્વ રાખ્યા વિના તે જડોને દૂર કરો. ઓછામાં ઓછું તેને પાણી તો ના પીવડાવો. જો આટલું કરી શકશો તો જ તમે અને તમારી ભાવિ પેઢી સ્વમાનપૂર્વક આ ધરતી ઉપર જીવી શકશો તથા પોતાની સંપત્તિ તથા સમૃદ્ધિને ભોગવી શકશો. આપણે હિટલર કે મુસોલિની જેવા યુદ્ધખોર નથી થવું, પણ ચેમ્બરલેન જેવા યુદ્ધ વિમુખ પણ નથી થવું. આપણે ચર્ચિલ જેવા
પડકારને પડકાર આપનાર થવું છે. યુદ્ધખોરો માટે ભારત બોડી બામણીનું ખેતર નથી થવા દેવું, પણ ભારતને નંદનવન બનાવીને આંતરબાહ્ય બંને રીતે તેને નિર્ભય તથા નિશ્ચિત કરવું છે. ગીતા આ બાબતમાં જરાય દ્વિધા નથી રાખતી. ઉચિત સમયે ઉચિત સ્થળે પૂરી શક્તિ તથા પૂરી મત્સદીથી યુદ્ધ કરો અને પ્રજાને તથા રાષ્ટ્રને નિશ્ચિંતતા, શાંતિ, મૈત્રી, ગૌરવ અને સમૃદ્ધિ આપો. ન દૈન્યમ ન પલાયનમ. પ્રકરણની સમાપ્તિ કરતા પહેલા છેલ્લી એક મહત્વની ચર્ચા કરી લઈએ. જે રાષ્ટ્રો તથા જે પ્રજાઓ સતત યુદ્ધરત રહ્યા તેમની તથા જે રાષ્ટ્રો અને પ્રજાઓ સતત યુદ્ધથી વિમુખ રહ્યા તેમની સ્થિતિમાં લાભ અલાભ કોના પક્ષે રહ્યો તેનો વિચાર કરીએ. મોટા ભાગે એવું મનાય છે કે યુદ્ધ ભારે ખર્ચાળ વસ્તુ છે. નિર્માણ કાર્યો માટે જે ધનને વાપરીને પ્રજાની સુખ સગવડો વધારી શકાય તે જ ધનને જો યુદ્ધમાં હોમી દેવાય તો નિર્માણ કાર્યો અટકી જાય અને પ્રજા દરિદ્ર થઈ જાય. જોકે આ બાબત કેટલેક અંશે સાચી છે, પણ એ ન બોલવું જોઈએ કે નિર્માણ કાર્યોનું સૌથી પ્રબળ પ્રેરક તત્વ યુદ્ધ છે. જે પ્રજા યુદ્ધથી માનસિક તથા બૌદ્ધિક રીતે વિમુખ રહે છે તે મોટા ભાગે નિર્માણ કાર્યોથી પણ વિમુખ રહે છે. નિર્માણ કાર્યો માટે જે ઉચ્ચ બુદ્ધિ શક્તિની જરૂર હોય છે તે તેનામાં નથી પ્રગટતી. તે ગમે તેવી અગવડોમાં પણ સુખપૂર્વક જીવી લેવાની વૃત્તિવાળી થઈ જતી હોવાથી અગવડો અને કેટલીક વાર તો અત્યાચારોને પણ સહન કર્યા કરતી હોય છે. વિશ્વના દેશો ઉપર દ્રષ્ટિ કરીશું તો આ વાત સ્પષ્ટ થઈ જશે. બ્રિટન, અમેરિકા, જર્મની, જાપાન, ઇઝરાયલ વગેરે દેશો તથા પ્રજાઓ સતત યુદ્ધમાં રત રહ્યા છે, પણ યુદ્ધના કારણે યુદ્ધ ન કરનારા દેશોની તુલનામાં તેમને ત્યાં ઓછું નિર્માણ કાર્ય થયું નથી. યુદ્ધ વિમુખ રહેનારા દેશો જેવા કે તિબેટ, ભારતમાં પણ ગુજરાત અને કર્ણાટક વગેરે, શ્રીલંકા, બર્મા વગેરે દેશો સ્વાધીનતા તથા સમૃદ્ધિ બંને પક્ષે ઉતરતી કક્ષાએ જ રહ્યા છે. તેના પણ સ્પષ્ટ કારણો છે. જ્યારે કોઈ દેશ કે પ્રજા યુદ્ધરત બનતી હોય છે ત્યારે જોમ, જુસ્સો, એકતા, સાહસ, બુદ્ધિ કુશળતા, વિજ્ઞાન, ટેકનોલોજી વગેરે તમામે તમામ ક્ષેત્રોમાં કાર્યરત બનતી હોય છે. લગભગ 90% વૈજ્ઞાનિક શોધો યુદ્ધની આવશ્યકતા પૂરી કરવા માટે થતી હોય છે. પાછળથી તે જ શોધનો લાભ સામાન્ય પ્રજાને પહોંચતો તથા મળતો હોય છે. અમેરિકા, બ્રિટન, જાપાન, જર્મની, ઇઝરાયલ વગેરે યુદ્ધરત દેશોની સમૃદ્ધિનું કારણ યુદ્ધ માટેની સદા તૈયારી તથા તત્પરતા પણ છે. જો આ દેશો યુદ્ધ વિમુખ થઈ ગયા હોત તો જે ગૌરવ ભર્યો ઇતિહાસ તેમણે સર્જ્યો છે તે ન સર્જી શક્યા હોત. એટલું જ નહીં, આજે તેમની સ્થિતિ વિશ્વના ગરીબ દેશોમાં ગણાતી હોત. બીજી તરફ સેના, શસ્ત્રો અને સેનાપતિઓ પ્રત્યે બેકાળજી રાખનારા તિબેટ અને ભારત જેવા દેશો એક તરફ પોતાની સ્વાધીનતા સાચવી ન શક્યા તો બીજી તરફ નિર્માણ કાર્યો પણ ન કરી શક્યા. તેમની પાસે જે કંઈ હતું તે વારંવાર લૂંટાતું રહ્યું અને પ્રજા વિદેશી તથા વિધર્મીઓના હાથે ભયંકર યાતનાઓ સહતી રહી. ભારતના એક નાગરિકે શાંતિથી વિચારવાનું છે કે સદીઓથી ચાલ્યો આવતો અને સમય ઉપર તેના સમયના મહાપુરુષોથી પુષ્ટ થયેલો વધુ પડતો અહિંસાવાદ, વધુ પડતો ત્યાગ અને વૈરાગ્યવાદ, વધુ પડતો નિવૃત્તિવાદ અને તેમાંથી પ્રગટેલ યુદ્ધ વિમુખતાવાદ આપણા રાષ્ટ્ર માટે તથા પૂરી પ્રજા માટે કેટલો લાભદાયી રહ્યો તથા કેટલો હાનિકારક રહ્યો. આડોશ પડોશમાં કે સાથે રહેનારી બે પ્રજાઓમાં જે પ્રજા વધુ આક્રમક, વધુ ઈચ્છાશક્તિવાળી હોય છે તે આક્રમણ વિમુખ તથા ઈચ્છાહીન વૈરાગી પ્રજા ઉપર વર્ચસ્વ ભોગવતી હોય છે. જેમ જંગલમાં હજારો અહિંસક પ્રાણીઓ ઉપર મુઠ્ઠીભર આક્રમણ ક્ષમતાવાળા હિંસક પ્રાણીઓ વર્ચસ્વ ભોગવતા હોય છે, તેમ એક બાજુ ઊંચા આદર્શો અને બીજી તરફ સચોટ વાસ્તવિકતા છે. આપણે વાસ્તવિકતા પ્રત્યે આંખ મીચામણા કરીને ગેલપૂર્વક ઊંચા આદર્શોનો ઢોલ વગાડવામાં ધન્યતા અનુભવીએ છીએ. બસ એટલે જ
પ્રજા તરીકે કરોડોની સંખ્યાવાળા હોવા છતાં મુઠ્ઠીભર અલ્પસંખ્યક શાસકોને ઈચ્છાપૂર્વક જોર જુલમવાળું રાજ્ય કરવાની ભૂમિકા પૂરી પાડીએ છીએ. જો આપણે પ્રજા તરીકે આક્રમક થયા હોત તો સદીઓનો ઇતિહાસ જુદો જ હોત. પણ નિવૃત્તિ પરાયણ ધર્મોએ તથા પલાયનવાદી ફિલસૂફીએ આપણને એટલે કે પ્રજાના એક માણસને સિંહ થવાની પ્રેરણા આપવા કરતા અતિ અહિંસાવાદી કબૂતરો થવાની પ્રચુર પ્રેરણા આપી છે. ઇતિહાસ કબૂતરોનો ન હોય, સિંહોનો જ હોય. જો ધાર્મિક તથા દાર્શનિક ઘડતર પ્રજાને સિંહ ન બનાવતું હોય અને કબૂતરો જ બનાવતું હોય તો તેવા ધર્મ તથા ફિલસૂફી દ્વારા જ પ્રજા વિનષ્ટ થઈ જતી હોય છે. શ્રીમદ ભગવદ્ ગીતા જરા પણ સંશય વિના સ્પષ્ટ રીતે ધર્મ માટે, ન્યાય માટે અને સત્ય માટે પૂરા જોરથી લડી લેવાની પ્રેરણા આપે છે. માટે હે અર્જુન, યુદ્ધ કર, યુદ્ધ કર, યુદ્ધ કર. યુદ્ધના પક્ષમાં આટલું લખ્યા પછી પણ એક સ્પષ્ટતા કરી દઉં કે શાંતિથી, સમજણથી, સૌજન્યથી, પતાવટથી ન્યાય મળતો તથા ટકતો હોવા છતાં જો કોઈ યુદ્ધ માટે હથિયારો ખખડાવે તો તે યુદ્ધજ્વર અથવા યુદ્ધોન્માદ છે, જે શક્તિના અપવાદોમાંથી પેદા થયો છે અને જે પોતાની શક્તિ દ્વારા અનેકોને અન્યાય કરવા નીકળ્યો છે. આવા હિટલરી યુદ્ધોન્માદને અટકાવવા માટે પણ યુદ્ધ સામર્થ્ય તથા તત્પરતા અનિવાર્ય છે. સમજાવવાના નવા ઉપાયો નિષ્ફળ ગયા પછી પણ જો તમારી પાસે પ્રચંડ યુદ્ધ સામર્થ્ય બાકી હશે તો તમે વિશ્વ કલ્યાણના હિતમાં પરિસ્થિતિ બદલી શકશો. વિશ્વની તમારી આજુબાજુની પરિસ્થિતિને ઈચ્છા પ્રમાણેનો ઘાટ આપવાની ક્ષમતા તમે ધરાવતા હશો. જો તમે ભરપૂર યુદ્ધ સામર્થ્ય ધરાવતા હશો તો સામર્થ્ય વિનાની ઉચ્ચ આદર્શની વાતો નિષ્પ્રાણ અને હાસ્યાસ્પદ બની જતી હોય છે. રાષ્ટ્ર રક્ષા અને પ્રજાહિત માટે જ આદર્શો હોય, પણ આદર્શનો મોહ પૂરો કરવા તમે રાષ્ટ્ર રક્ષા તથા પ્રજાહિતને હોડમાં મૂકો તો તમારા હાથે સદીઓ સુધી તમારી પ્રજા બરબાદ થતી રહે. ભારતના રજવાડા સદીઓથી એકબીજાથી અલગ અલગ રહ્યા છે તથા એકલા હાથે લડ્યા છે અને વારંવાર વારાફરતી હાર્યા છે. આને તટસ્થતાની જ નીતિ કહી શકાય. કોઈ રજવાડાને કોઈ રજવાડા સાથે મેળ નહીં, સરવાળો નહીં, સૌના ચોકા ચૂલા જુદા જુદા. આ નીતિએ પ્રાચીન કાળમાં ભારતનું સત્યાનાશ વાળ્યું છે. અર્વાચીન સમયમાં પણ આપણે આવી જ નીતિને વળગી રહ્યા છીએ. આપણે કોઈને મિત્ર બનાવીને શક્તિનો સરવાળો વધારવાનું નથી વિચારતા, પણ એકલા અટુલા રહીને જબરદસ્તીથી આવી પડેલા યુદ્ધને એકલા હાથે જવાબ આપવા વિચારતા રહ્યા છીએ. ભારત ઉપર વારંવાર યુદ્ધ થવાનું એક આ પણ કારણ છે કે શત્રુને ખ્યાલ આવી જાય કે આ રાષ્ટ્ર તો મિત્ર વિનાનું એકાકી છે, એટલે યુદ્ધ જીતવું કઠિન નહીં પડે. ઈસવીસન 1971માં આપણે ઘણો મોડો રશિયા સાથે મૈત્રી કરાર કર્યો, જેની હૂંફથી બાંગ્લાદેશના યુદ્ધનો વિસ્તાર ન થયો. જો આપણે આવા કરાર વિના જ 1971ના યુદ્ધમાં ઝંપલાવ્યું હોત તો પાકિસ્તાનના અનેક નાના મોટા મિત્રો પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે પાકિસ્તાનને વિજયી બનાવવા દોડી આવત. પણ એક પણ રાષ્ટ્ર ન દોડ્યું. તેનું કારણ ભારત રશિયા મૈત્રી કરાર ગણાય. મને લાગે છે કે આવો જ કરાર વર્ષો પહેલા આપણે વધુ ઉપયોગી તથા ઓછા ભયજનક રાષ્ટ્રો સાથે કરી લીધો હોત તો ભારતના આ ભાગની સ્થિતિ કંઈક જુદી જ હોત. યાદ રાખો, જેણે પોતાના સીમાડાને કાયમને માટે નિશ્ચિંત બનાવવા હોય તેણે ઉપયોગી અને વગ ધરાવતા રાષ્ટ્રો સાથે પોતાનું હિત સાધનારા મૈત્રી કરારો કરવા જ જોઈએ. આવા મૈત્રી બંધનો યુદ્ધના સમયે તથા પરિણામે દેશને અટુલો નથી થવા દેતા. યુદ્ધના મેદાન ઉપર તથા મંત્રણાના મેજ ઉપર પ્રત્યેક દિશામાં તમારા મિત્રો, તમારા સમર્થકોની હૂંફ હોવી જ જોઈએ. આ રાજનીતિ છે. યુદ્ધને જીતવા માટે તથા જીતેલા યુદ્ધના પરિણામોને સ્થાયી કરવા માટે આ મુત્સદીગીરી
પ્રાણવાયુ જેવું મહત્વ ધરાવે છે. એકલા અટુલા પડી જવાના આદર્શો અંતે તો દેશ તથા પ્રજાને લાચાર બનાવી દેતા હોય છે. એટલે જ યુદ્ધ શરૂ કરતા પહેલા અર્જુને અનેક રાષ્ટ્રો તથા રાષ્ટ્રપતિઓને પોતાના પક્ષમાં લીધા છે. આવો સરવાળો એ મુત્સદીગીરી છે. એટલે તો તેઓ અર્જુનને કહે છે, ઉઠ, ઉભો થા, શસ્ત્ર ગ્રહણ કર, લાખોનું નેતૃત્વ કર અને આતતાઈઓને બોધપાઠ ભણાવવા યુદ્ધ કર.